टूटे कर मोरी जंजीर, मुक्ति पद पावो सा। टूटे कर मोरी जंजीर, मुक्ति पद पावो सा। थे वर्षी तपरा उग्र तपस्वी, शाता पूछो सा। थे वर्षी तपरा उग्र तपस्वी, शाता पूछो सा। आयो पारेणारो उत्सव, आयो पारेणारो अवसर। धन्य तपस्वी निसा, आयो पारेणारो उत्सव, आयो पारेणारो अवसर। धन्य तपस्वी निसा। तपो धर्म रा उत्सव में पधार जो थे सा। तपो धर्म रा उत्सव में पधार जो थे सा। गीत कांति रे आंगणिये पधारो सा। ओ बाला गीत कांति रे आंगणिये पधारो सा। आ तो हिम्मत करी देव गुरु री कृपा बरसी सा। आ तो हिम्मत करी देव गुरु री कृपा बरसी सा। तेरा महीना तेरा दिनों रे तपस्या। तेरा महीना तेरा दिनों रे तपस्या। गुरु राजेंद्र रो पुण्य सम्राट आशीष पायो सा। गुरु राजेंद्र रो पुण्य सम्राट आशीष पायो सा। तेरा महीना तेरा दिनों रे तपस्या। तेरा महीना तेरा दिनों रे तपस्या। तपस्या करता थका, शासन राडम को बाजे। वीर प्रभु री तपो धर्म री महिमा जग में गाजे। तपस्वी हाजारे जो सा, तपस्वी ताजारे जो सा। तपस्वी शाता में रही जो सा। तपस्वी थे तो शाता में रही जो सा। तपस्वी हाजारे जो सा। तपस्वी ताजारे जो सा। तपस्वी शाता में रही जो सा। तपस्वी थे तो शाता में रही जो सा। आदिनाथ प्रभु प्यारो रे, लागे अलबेला रे। लागे अलबेला रे।
વનશ્રમણ થઈને નિરંતર આદરે તપવા કરો. તપમાં છુપાયો છે અજબ આનંદનો અમૃત ઝરો. વંદન તપસ્વીને સદા, વંદન સદા તપધર્મને. વંદન તપસ્વીને સદા, વંદન સદા તપધર્મને. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો વજ્રાયાણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમુકારો સબ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસી. પઢમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. તમામ મોંઘેરા મહેમાનોને સંઘવી પરિવારના જય જિનેન્દ્ર, જય આદિનાથ. રૂડો અવસર છે સંઘવી પરિવારને આંગણે, શ્રીમતી દીનાબેન પ્રકાશ સંઘવી પરિવારને આંગણે લાડકવાઈ દીકરી કેયાએ શ્રીમતી ઋતુજા રવિ સંઘવીની લાડકવાઈ દીકરી કેયાએ જ્યારે 16 ભક્તોની આટલી સરસ આરાધના કરી છે, અને આપ તમામ મોંઘેરા મહેમાનો જ્યારે આ રૂડા અવસરે લાડકવાઈ દીકરી તપસ્વી રત્ન કેયાને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે સંઘવી પરિવારથી તમામ મોંઘેરા મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આવો પ્રસંગની રૂડી શરૂઆત કરીએ આપણે મહામંગલકારી એવા નવકાર મંત્રથી. પણ એક નવકાર મંત્ર માટે જે બહુ રૂડું એક ગીત લખાયું છે, આપ સૌના હૈયે છે, હોઠે છે. મારી એક રિક્વેસ્ટ છે, અમને તો તમારા જેવું જ ઓડિયન્સ જોતું હતું, જે ટાઈમ પર પણ આવે અને અમને પણ મોજ કરાવે. અમે તમારી જ વેઇટ કરી રહ્યા હતા. બટ એક રિક્વેસ્ટ કરીશ કે જો પોસિબલ હોય ને, જ્યાં સુધી અહીંયા બેઠા છો ને ત્યાં સુધી જો શક્ય હોય તો આપણા જ પ્લેસ પાસે આપણા બૂટ ચપ્પલ થોડીક વાર માટે ઉતારીએ. કારણ કે એવા રૂડા ભગવાનના ગીતો ગાવા છે ને તો થોડી વાર ચપ્પલ પહેરીને નથી ગાવા. પણ આપ જ્યાં સુધી અહીંયા બિરાજમાન છો તો અમારી સાથે જોડાઓ, આવી એક આપ સૌને રિક્વેસ્ટ છે. થેન્ક યુ. ने वो कहता दुख जा ने का कहता विपदा टले मेरा कहता भव तरा महामंत्र छे मोटो जगमा महा
છે મોટો જગમાં એક જ શ્રી નવકાર રે ધૂન જગાવો સાથે મળી સો એ છે તારણહાર રે ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે હેજી મહામંત્ર છે મોટો જગમાં મહામંત્ર છે મોટો જગમાં એક જ શ્રી નવકાર રે ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે જી ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે હેજી મહામંત્ર છે મોટો જગમાં નમો હરિહંતાયમ કહેતા કરીએ સાગર પાર રે સાગર પાર રે નમસ્કાર હો જો સિદ્ધોને કોટી કોટી વાર રે કોટી વાર રે હે આચાર્ય ભગવંતોને હું આચાર્ય ભગવંતોને હું વંદુ વારંવાર રે ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે જી સાથે મળીશું એ છે તારણહાર રે હેજી મહામંત્ર છે મોટો જગમાં ઉપાધ્યાય ઉપદેશ દઈને કરે સૌનો ઉદ્ધાર રે ઉદ્ધાર રે સાધુની સેવા કરવાને થાજો સૌ તૈયાર રે સૌ તૈયાર રે હે પછીની ભક્તિ કરીને એ પછીની ભક્તિ કરીને સફળ કરો અવતાર રે ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે જી ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર તો અહીંયા જેટલા પણ મહેમાનો બેઠા છો અને જેમનું ધ્યાન બી અમારી તરફ છે આપણે મહામંત્રનો અહીંયા જય જયકાર કરી રહ્યા છે તો થોડી વાર માટે જ્યાં સુધી તમારા હાથમાં સ્ટાર્ટર ને જ્યુસ નથી આવતા થોડી તાળીઓનો તાલ થઈ જાય બધા સાથે હેજી મહામંત્ર છે મોટો જગમાં મહામંત્ર છે મોટો જગમાં એક જ શ્રી નવકાર રે ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે ઓ ધૂન લગાવો સાથે મળીશું એ છે તારણહાર રે પ્રભુ તારા નામે ઓ ધીરે લગની લગી રે અમને પ્રભુ તારા નામની ઓ ધીરે લગની લાગી
આંગણે ઉડીને આવ્યો તન મનથી તને છોડાયો મારક મારક રઘુ તારા ભૌજી રે નગરી રાહી રે રઘુ આવો રૂડો અવસર હોય તો આજના દિવસે અમે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાને યાદ કરીએ છીએ, કારણ કે શંખેશ્વર દાદા માટે એમ લખાયું છે કે છલકે નયનમાં પ્રેમ સ્મિતે મેઘ ધનુષી રંગલા ને અંગે અંગે જગમગે છે રંગ રંગીન તારલા. અરિયન પરમાત્માએ દેખાડેલા રાહ પર લાડકવાઈ દીકરી આજે કિયા ચાલી હોય ત્યારે આજના રૂડા દિવસે આવું યાદ કરીએ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાને, ચિંતામણી પાર્શ્વનાથ દાદાને. જાણે કમળની પાંખડી મુખ દીઠે દુઃખ જાય દૂર ચિંતામણી મારી ચિંતા ચોર શંખેશ્વર દાદા મારી ચિંતા ચોર આણી શુદ્ધ મન દેવ જોહારો શાશ્વતા આઈ શુદ્ધ મન આસ્થા દેવ જોહારો શાશ્વતા પારસનાથ મન વાંછિત પૂર ચિંતામણી મારી ચિંતા ચોર શંખેશ્વર દાદા મારી ચિંતામણી મારી ચિંતા ચોર પારસનાથ દાદા મારી ચિંતા ચોર. जोहारो उगते सूर उगते सूर. ફોટોગ્રાફર સાહેબ, આવો ઓડિયન્સ અમને બહુ રેર, સોરી સ્નેહાબેન, આવું ઓડિયન્સ બહુ રેરલી મળે છે. જે તમે અમારી સાથે જોડાયા, થેન્ક યુ વેરી મચ. ફરી એકવાર લઈશું. શુદ્ધ મન આસ્થા દેવ જોહારો શાશ્વતા પારસનાથ મન વાંચિત પૂર મારી ચિંતા ચોર શંખેશ્વર દાદા મારી ચિંતા ચોર. ચિંતામણી
चिंता संकेश्वर क्या बात चिंता मणि मारी चिंता चूर संकेश्वर दादा मारी चिंता चूर आई शुद्ध मन आस्था देव जुहारो शाश्वता आई शुद्ध मन आस्था देव जुहारो शाश्वता पारसनाथ मन वांछित भूत चिंता मणि मारी चिंता चूर संकेश्वर दादा मारी चिंता चूर चिंता मणि मारी चिंता चूर पारसनाथ दादा मारी चिंता चूर हाँ संकेश्वर दादा मारी चिंता चूर पारसनाथ दादा मारी चिंता चूर ક્યા વાત બહુ સરસ ક્યા વાત તમે બધાએ મનમાં ને મનમાં તાળીઓ વગાડી તેની માટે આભાર મનમાં વગાડો તો અવાજ તો ન જ આવે ને બરોબર ને પણ પાર્શ્વનાથ દાદાની વાત કરવી હોય ને સાહેબ તો આ કાળમાં આપણે બધા પુણ્યશાળી છે એક રીતે જોવા જઈએ તો ભલે આપણે એમ કહીએ કે આ અવસરપીણી કાળ છે પણ સૌથી હું તો એમ કહું કે પુણ્ય થતું હોય ને તો આવા નાનકડા દીકરાઓ 16 ભત્તું તો રમતા રમતા કરે છે હવે 18 વર્ષના 13 વર્ષના 7 વર્ષના દીકરાઓએ આ વખતે પદુષણમાં સિદ્ધિ તપની આરાધના કરી છે સાહેબ સિદ્ધિ તપ એટલે 36 ઉપવાસ અને 8 બ્યાસણા 44 દિવસના તપ આ દીકરાઓ જાણે 20 રમતા હોય ને એવી રીતે કરવા લાગ્યા છે હવે તો કોણ કે છે આ કાળ ઉતરતો છે સાહેબ આ કાળમાં તમને મને પાર્શ્વનાથ દાદા મળ્યા આ જ કાળમાં ગિરિરાજ અને શત્રુંજય એટલે કે આદિનાથ દાદા મળ્યા અને ગિરનાર અને શ્રી નેમિનાથ દાદા મળ્યા તો આવો ફરીથી એક વખત જ્યારે દીકરીએ આટલા સરસ તપસ્યા કરી હોય ને ત્યારે આજના રૂડા દિવસે આપણે શાસન દેવી માને યાદ કરીએ અને માને વિનવીએ કે આપના આશીર્વાદથી કેયાએ જ્યારે 16 ભત્તું કર્યું છે ત્યારે આજના રૂડા દિવસે આપને મીઠું આમંત્રણ સંઘવી પરિવાર વતી અમે મોકલીએ કે માં રૂમઝૂમ પગલે અમારા આંગણે પધારો અને આપના આશીર્વાદ સંઘવી પરિવારને અને અમારી લાડકવાઈ દીકરી કેયાને આપજો દેવી માં તમે શાસન દેવી માં તપસ્વીના બારણે પધારો કેયા બેનના બારણે પધારો શાતા દેજો માં હે શાસન દેવી માં
दिया पुरावो अगर उवे कुमा उमया अगर उवे कुमा रुम झुम मंगले पधारो कुम कुम मंगले पधारो दर्शन दीजो मां हे शासन देवी मां हे शासन देवी मां तम शासन देवी मां तपस्वी ना मारने पधारो किया बिना मारने पधारो शाटा देजो मां हे शासन देवी मां हे शासन देवी मां हे शासन देवी मां તપસ્વી તમારા તપસ્યાના રંગને આજે સાકાર કરવો છે. તપસ્વી તમારા તપસ્યાના રંગને આજે સાકાર કરવો છે કે તમારા હૃદયની ભાવનાઓથી આજે ભક્તિનો વિસ્તાર કરવો છે કે અમે લઈને આવ્યા છે થોડાક ફૂલો કે તમે થોડીક ધરતી આપો તો આજે ગુલઝાર કરવો છે કે તમે થોડીક ધરતી આપો તો આજે ભક્તિનો એક ગુલઝાર કરવો છે. આવો તપસ્વીની અનુમોદના કરવા માટે બહુ રૂડું ગીત તપસ્યા માટે. હે હે આજે અમારે આંગણે હે આજ આવ્યો શરણમો કે આએ 16 ભથ્થુ તપસ્યા કરી તો આજ વગડાવીએ રૂડા નગારા ને ઢોલ કે ધીરે ધીરે નગારા વાગ્યા ધીરે ધીરે નગારા વાગ્યા હે વાગે છે કઈ તપસ્વી શરણાઈ રે તપસ્વી મારા તપસ્યા કરી છે મોઘા મૂલ્યની કે તમે તપસ્યા કરી છે મોઘા મૂલ્યની કે આએ તપસ્યા કરી છે મોઘા મૂલ્યની એણે તપસ્યા કરી છે મોઘા મૂલ્યની. ચાલો બધા કેયાની અનુમોદના કરવા આવ્યા છે ને તો આ ગીતમાં કેયા માટે તાળી પાડશો. કે એવા ધર્મોમાં ધર્મ ઘણા સામટા એવા ધર્મોમાં ધર્મ ઘણા સામટા તપસ્યા કરી છે મોંઘા મૂલ્યની હે તમે તપસ્યા કરી છે મોંઘા મૂલ્યની કે આવે તપસ્યા કરી છે મોંઘા મૂલ્યની હે એને તપસ્યા કરી છે મોંઘા મૂલ્યની. એવા તપસ્વીમાં તપસ્વી ઘણા સામટા એવા તપસ્વીમાં તપસ્વી ઘણા સામટા હે આવે ન કોઈ કે આવે નિતોલ રે તપસ્વી મારા તપસ્યા કરી છે મોંઘા મૂલ્યની કે તમે તપસ્યા કરી છે મોંઘા મૂલ્યની હે ધીરે ધીરે નગારા વાગ્યા કે ધીરે
ધીરે ધીરે રે નગારા વાગ્યા હે વાગે છે કઈ તપસ્યાની શરણાઈ રે તપસ્વી મારા તપસ્યા કરી છે મોઘા મૂલની કે તમે તપસ્યા કરી છે મોઘા મૂલની તમે તપસ્યા કરી છે મોઘા મૂલની તમે તપસ્યા કરી છે મોઘા મૂલની જય હો ઢોલ નગારા શરણાઈને ઢોલ નગારા શરણાઈને મંગળ તો વરતાણા હે ઢોલ નગારા શરણાઈને મંગળ તો વરતાણા હે આજ અમારે આંગણીએ કઈ આવ્યા રૂડા ટાણા રે હોજરે આવ્યા રૂડા ટાણા કે સાંજીનો રૂડો આવ્યો અવસર હે સાંજીનો રૂડો આવ્યો અવસર ગીતો રૂડ ગવાણા આજ અમારે આંગણીએ કઈ આવ્યા રૂડા ટાણા રે હોજરે આવ્યા રૂડા ટાણા રે હોજરે આવ્યા રૂડા ટાણા રે હોજરે આવ્યા રૂડા ટાણા થેન્ક યુ મોંઘવારીના જમાનામાં 100 ગ્રામ તાલીઓ બદલ આભાર. પણ એમાં તમારો વાંક નથી, કારણ કે તમે વેલકમ ડ્રિંક્સ એન્જોય કરી રહ્યા છો. પણ ચલો, જે પણ આગળ બેઠા છે એ અમારી સાથે બહુ મોજથી જોડાયા છે. પણ મારી એક રિક્વેસ્ટ છે કે જે દીકરીએ 16 દિવસ આહારનો ત્યાગ કર્યો હોય ને, એની માટે કમસે કમ 16 મિનિટ તો આપણે આહારનો ત્યાગ કરી શકીએ. અને હા, એને અલાઉ છે, બિકોઝ એને પહેલાં કરી લીધું છે ને, હવે આપણે કરવાનું છે. તો 16 મિનિટ આપણે એવી રાખીએ કે અમારા, હું રિક્વેસ્ટ કરું આશીષભાઈને કે એમની પાસે બહુ સરસ એક મેડલી છે આપણા સોંગની, અને એ સોંગ એટલા ટચી છે જે આપણા બધાને બહુ ગમે છે. તો મારી એક રિક્વેસ્ટ છે, કેટરિંગ સર્વિસ આપણે 15-20 મિનિટ માટે રવિભાઈ બંધ રાખી શકીએ? ખાલી 15-20 મિનિટ. તમારા મહેમાન આવે એટલે હું પાછું શરૂ કરાવડાવી દઈશ. પણ જો આહારનો ત્યાગ કરી અને તપસ્યા કરી અને સાંજી રાખવી હોય ને, તો મહત્વ પણ આપણે તપસ્યાને જ આપવું જોઈએ, આહારને ન આપવું જોઈએ. તો એક 20 મિનિટ માંગુ છું કેટરિંગ સર્વિસ. મેડમ, થેન્ક યુ સો મચ કે આપ 15-20 મિનિટ માટે અમને ટાઈમ આપજો થોડી વાર. કેટરિંગ સર્વિસ અને પાણી બધાને પોસિબલ હોય ને તો પીરસી દેજો, કારણ કે એઠા મોડે આપણે ભગવાનના ગીતો નથી ગાવા. તો બધા જ તમને જેમને પણ જોતું હોય તમે એ લોકોને કહેજો, તમારા સીટ સુધી પહોંચાડી દેશે. પણ એક રિક્વેસ્ટ ચોક્કસ કરીશ, આ 15 મિનિટ ખાલી અમારી સાથે જોડાજો, પછી પૂરેપૂરો ટાઈમ અમે તમને એકબીજાને મળવાનો આપશું. પણ એની પહેલાં આપણે તપસ્વીને વાંચતે ગાજતે સ્ટેજ પર બી લાવવા છે. તો એની આ ગીતોની સાથે આપ જોડાઈ જાઓ, એના પછી આપણે કેયાને સ્ટેજ પર લઈ આવશું. પગ અધીરા દોડતા દેરાસરે, દ્વાર પહોંચું ત્યાં અજંબો જાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આખડી મારી પ્રભુ હરખાય છે, 1000 હાથે તમે દીધું પણ જોડી અમારી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, અમે રહ્યા જ્ઞાની. તમે અમૃત રૂપે વરસ્યા, અમે જન્મો જન્મ ના તરસ્યા. તમે મન તમે મોષણ ધારે વરસ્યા, મેં જન્મો જન્મ ના તરસ્યા. નામ હૈ તેરા तारणहारा, कब तेरा दर्शन होगा. जिनकी प्रतिमा वो कितना सुंदर होगा. सीधा चले नावासी, विमला चले नावासी, जिन जी प्यारा. સ્તવન ગાવાની વાત આવે કે ધર્મની વાત આવે તો ખાલી બેનો જ આવે, એટલે સાંજીઓ ભાઈ કરે એમ. હા રવિભાઈ કાં ગયા? રવિભાઈ, અમે મહેમાનોને અચ્છા નીચે જતા રહ્યા, નો પ્રોબ્લેમ, ચલો એમની રાહ જોઈએ. બટ મને અવાજ ભાઈઓ તરફથી પણ જોવે છે સાહેબ, કારણ કે આટલા રૂડા ગીતો 10-15 મિનિટ સાથે બેસીને આપણે ક્યારેય નહીં ગાઈ શકીએ. તો પોસિબલ હોય તો સિદ્ધાચલના મારા દાદાને યાદ કરવા હોય તો એમાં મોડા ન પડાય સાહેબ, દાદાને યાદ કરીએ. તો ચાલો બધાનો અવાજ. પ્રભુજીનો મુખડો છે મલક મિલાકર, દિલ में भक्ति की जोत जलाकर, भज ले दुर्गति कभी नावे, जिन जी प्यारा. आदिनाथ ने वंदन અમારા. અને આ ગીત તો બધા જ સાથે ગાશે. તું મને ભગવાન વરદાન આપી દે, જા હું જીવું છું એ જગતમાં, જાનથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આખરી અવતારનું મંડાણ માંડી દે, જાવસે છે અને હવે બધાની તાળીઓ સાથે કે લગ્ની લાગી છે, એ યજ્ઞની જાગી છે, તારા મિલનની પ્રભુ લગ્ની લાગી છે, એ યજ્ઞની જાગી છે, તારા મિલનની પ્રભુ. પલે પલ સમર્યા કરું તને, પલે પલ સંખ્યા કરું તને, લગ્ની લાગી છે, યજ્ઞની જાગી છે, તારા મિલનની પ્રભુ. જેટલા પણ આ સાઈડ બધાની તાળી. અરઘેલો લાગ્યો મુજને, હું ક્યારે તુજને ભેટું. ઘેલો લાગ્યો મુજને, હું ક્યારે તુજને ભેટું. તારા પાવન ખોળે મીઠી નીંદરમાં લેટું, તારા પાવન ખોળે મીઠી નીંદરમાં લેટું. શમણામાં
પ્રભુ. ચાલો હવે આપણે ગાયું પણ તાળીઓ પણ પાડી. હવે થોડા સવાલ મેં પૂછી દઉં. એવું કયું સ્તવન છે, કયું ભક્તિ ગીત છે જેમાં આપણે 24 તીર્થંકરોને યાદ કરીએ છીએ, એમની ધૂન પણ બોલાવીએ છીએ અને જનરલી આ સ્તવન આપણે ગાતા હોઈએ છીએ? બહુ જ ઈઝી. કે મારા ઘટમાં બિરાજતા આદિનાથજી જીનવરજી ધોબીશીજી. કે મારા ઘટમાં બિરાજતા આદિનાથજી જીનવરજી ધોબીશીજી. તારા દર્શન કરીને થયું પાવન આમન. તારા દર્શન કરીને થયું પાવન આમન. તારા મુખડાને જોઈ થયું જીવન આનંદ. કે મારા વીર ભગવન, કે મારા જી મહાવીર જી. એવું કયું સ્તવન છે જેમાં આપણે દેરાસર બનાવવાનું સપનું જોતા હોઈએ છીએ? તો અમે અમારા પ્રભુજીને સોનેથી વધાવશું. અમે અમારા પ્રભુજીને, અમે અમારા પ્રભુજીને સોનેથી વધાવશું. સોનું જો ના મળે તો હીરને વધાવશું. સોનું જો ના મળે તો હીરને વધાવશું. હીરાથી હીરાથી સુંદર પ્રભુજી ભાવ મારા હોજો. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો. તો ઝગમગતા સ્વીકારો પ્રભુ મને મુક્તિ ના મેવા. ચખાડો પ્રભુ, ચખાડો પ્રભુ. કોને આવડે? આની બધી કઈ લાઈન? સેવા ઓ મુક્તિ મેવા. સેવા ઓ મુક્તિ મેવા. સેવા ઓ મુક્તિ મેવા. સેવા ઓ મુક્તિ મેવા. કે આપો જન્મો જન્મથી પરીક્ષા, હવે પરિણામની છે પ્રતીક્ષા. મારા જન્મોનો અંત ક્યારે આવે ભગવન? મોટા મનડાની ચિંતા મટાડો પ્રભુ, મટાડો પ્રભુ. સેવા ઓ મુક્તિ મેવા. સેવા ઓ મુક્તિ મેવા. સેવા ઓ મુક્તિ મેવા. સેવા ઓ મુક્તિ મેવા. ઓ મુક્તિ મેવા. ઓ મુક્તિ મેવા. ઓ મુક્તિ મેવા. થેન્ક યુ સો મચ. બોલો શ્રી 24 તીર્થંકરોની, અમારા આજના તપસ્વીની. કેટલા લોકો અહીંયાથી શંખેશ્વર તીર્થની યાત્રા કરી આવ્યા છે? એક વખત હાથ ઉપર કરશો. બધા કરી આવ્યા છો? કોઈ બાકી હોય તો મેં કીધું રવિભાઈને કહીએ સોંગ કાઢીએ આપણે. નહીં કાઢશે, એ બી હું તમને પ્રોમિસ આપું છું. આજે રવિભાઈ તમારા તરફથી હું આપી દઉં છું, કારણ કે સાહેબ એ વ્યક્તિના હૃદયમાં જે પ્રેમ ભાવ છે ને, લાગણી ભાવ, એ માનવ માટે તો છે જ, પણ એમને પ્રભુ માટે પણ એટલી લાગણી એમના હૃદયમાં છુપાયેલી છે. કેટલા લોકોએ શત્રુંજયની યાત્રા કરી છે? એક વખત હાથ ઉપર કરશો સાહેબ? સોરી, અહીંયા થોડી વાર થાક લાગશે, પણ હાથ ઉપર કરજો. જે લોકો બાકી હોય એટલે મને ખબર પડે સંગ કાઢવાની. બાકી બધાએ નથી કરી સાહેબ શત્રુંજયની યાત્રા?
બધા આવી ગયા? હા કે ના તો કહો, ખાલી ભલે હાથની ઉપર કરતા. ચલો, ગિરનારની કોઈને બાકી છે? ગિરનારની બાકી કોને છે? હાથ ઉપર કરો. બાકીવાળા. અને જે લોકોને કરવી જ નથી એ લોકો હાથ ઉપર કરો. અરે વાહ, સરસ. આ કોના સિમ કાર્ડ છે પાછળ? બે ભાભી 2 મિનિટ. રવિભાઈ 2 મિનિટ આવો ને, આપણો પ્રસંગ છે ને આપણે જ નહીં માણીએ તો કેમ ચાલશે? 2 મિનિટ બેસો ને અહીંયા. આ તપસ્વીને ને એમના ફેમિલીને થોડીક જગ્યા આગળ. બેટા થોડીક વાર રવિભાઈને અને ભાભીને બેસવા દેજો ને પ્લીઝ. પહેલી વાત મેં એમ પૂછી તમને કે શંખેશ્વર તીર્થમાં કોણ કોણ જઈ આવ્યું? બરાબર? તમને ખ્યાલ હોય તો, મને યાદ નથી લાસ્ટ પ્રોગ્રામમાં આ વાત મેં કરી હતી કે નહોતી કરી, પણ કાંદિવલીના એક બાબલાભાઈ છે, વોટ્સઅપ પર આ ક્લિપ આવેલી હતી. બાબલાભાઈના જીવનનો નિયમ શું છે સાહેબ ખબર છે? કે એમના ઘરમાં મહિને કદાચ ફોર એક્ઝામ્પલ 50,000 રૂપિયાની જરૂર છે, ફોર એક્ઝામ્પલ, તો બાબલાભાઈને 5મી તારીખે કદાચ 50,000 રૂપિયાની ઇન્કમ થઈ જાય ને, એટલે બાબલાભાઈ 50,000 રૂપિયા. રવિભાઈ, એમના જીવનનો નિયમ શું છે કે મારા ઘરમાં મહિને 50,000ની જ જરૂર છે, એટલે મહિનાની 5મી તારીખે ઇન્કમ થઈ ગઈ ને એટલે એ 50,000 રૂપિયા ઘરે આપવાના, અને 6ઠી તારીખે બાબલાભાઈ તમને શંખેશ્વર તીર્થમાં જોવા મળે. 6 તારીખથી મહિનાની 31 તારીખ સુધી બાબલાભાઈ શંખેશ્વર તીર્થમાં રહેવાનું કમ્પલસરી. શું કરે ખબર છે? જ્યાંથી મારા દાદા દેખાય ને એ જિનાલયના ખૂણામાં બેસી જાય. કોઈ એવું નહીં કે મારે આગળ જઈને મારા દાદા જોવે, અહીંયા જ જોવે, કાંઈ નહીં સાહેબ. જ્યાં મારા દાદાનું મુખ દેખાય ને ત્યાં બેસવાનું. શું કરવાનું? આટલા સરસ સ્તવનો ગાવાના, દાદાના નામનો જાપ કરવાનો. પણ રવિભાઈ, એમની આંખો માંડી છે ને હરખના પાણી પડતા જ જાય, પડતા જ જાય, અને જાણે દાદા હારે વાતો કરતા હોય ને એટલી સરસ ભક્તિ એમની ચાલતી હોય. અને એમાં એમના ઘરમાં એક પ્રસંગ બન્યો કે એમની દીકરીને લાસ્ટ સ્ટેજનું કેન્સર આવ્યું સાહેબ. લાસ્ટ સ્ટેજનું. આ કોઈ વાર્તા નથી, સાચો પ્રસંગ છે. અને દીકરીએ આ સ્ટેજમાં એમ કીધું કે મારે શંખેશ્વર દાદાની પૂજા કરવા શંખેશ્વર જવું છે. આ સ્ટેજમાં જવું તો છે જ. દીકરીને લઈ ગયા ત્યાં, દીકરીએ સેવા પૂજા કરી, ઘરે આવ્યા, ડૉક્ટરને દેખાડવાની અપોઇન્ટમેન્ટ હતી. ડૉક્ટર શું કહે છે ખબર છે? કે તમે લોકો શંખેશ્વરમાં કંઈક ભૂલી ગયા છો. શંખેશ્વરમાં અમે શું ભૂલી ગયા? તમારી દીકરીનું કેન્સર તમે શંખેશ્વરમાં ભૂલી ગયા છો. તમારી દીકરી સાજી માજી થઈ ગઈ છે. આ સત્ય બનેલો પ્રસંગ છે, મારો બનાવેલો પ્રસંગ નથી સાહેબ. પણ એક વાત તમને કહું, બાબલાભાઈએ જિંદગીના જેટલા પણ દિવસ શંખેશ્વર દાદાને આપ્યા હતા ને, એમાંથી એક પણ વખત બાબલાભાઈએ પાર્શ્વનાથ દાદા પાસે ક્યારે પણ કાંઈ માગ્યું નથી. માગ્યા વગર જેને મળે ને એ ભગવાનનો સાચો ભક્ત. બાકી રોજ માગવા જઈએ ને એને ભક્ત ન કહેવાય, એને તો ધંધો કહેવાય સાહેબ. એક ફૂલ ચડાવી પથ્થર પર, એમ પ્રભુ પડ્યો નથી કાંઈ રસ્તામાં, એમ પ્રભુ મળે નહીં કાંઈ સસ્તામાં. હા, બહુ મોટા મોટા દિવસો હોય ને, આપણે ભલે સેવા પૂજા નથી કરતા, પણ કેટલોક વર્ગ એવો છે કે જે સેવા પૂજા કરે છે. તો હું બે વાતોને સાથે વણું છું. મોટા મોટા દિવસોમાં તમે તીર્થમાં જાઓ ને તો 50 રૂપિયાની ફૂલની થાળીના કદાચ તમારી પાસે 100 રૂપિયા માગે. એક ભાઈ પાસે 100 રૂપિયા માંગ્યા ને એટલે એ ભાઈ ગુસ્સે થઈ ગયા કે તમને લોકોને શરમ આવી જોઈએ કે તમે 50 રૂપિયાની થાળીના 100 રૂપિયા માગો છો. ત્યારે ઓલા માળીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાહેબ બહુ સાચું કહેજો, આ 100 રૂપિયાના ફૂલ દાદાને ચડાવીને તમે ભગવાન પાસે કેટલા રૂપિયાનું માગવાનો છો? હા, 2 બેડરૂમ હોલ કિચનથી નાનું માગ્યું ભગવાન પાસે. અને મમ્મીઓ તો જે બાધા રાખે સાહેબ, મારા દીકરાને 98% આવશે ને તો હું આવીશ, નહીતર નહીં આવું. અરે ભલા માણસ, એ દાદો છે ને મારો, એ 100માંથી 100 અપાવે. તમારા મારા પુણ્ય તો હોવા જોઈએ ને તો 100માંથી 100 આવે. આપણા દીકરાની પરીક્ષા હોય ને એની પહેલાં જ એને અહીંયા લઈ જવાનો હોય કે મારા દાદા, મને તમારા ઉપર વિશ્વાસ છે કે મારા દીકરાને 100માંથી 100 તમે આપી શકો એમ છો, પણ મારા પુણ્ય ઓછા હોય ને એટલે ઓછા આવે છે સાહેબ. ભગવાન સાથે ધંધો ન ખેલાય.
બાબલાભાઈએ ક્યારે એમ નહોતું કીધું કે મારી દીકરીને સારું કરી દેજે, પણ ભગવાન બેઠો છે, અધિષ્ઠાયક દેવો જોવે છે તમારી ભક્તિને, અને તમારી ભક્તિ ફળે ને. સાહેબ, શેર માર્કેટમાં કેવા લોકો હોય? કાલે શેર માર્કેટ રવિભાઈ ખુલવાનું હોય, શુક્રવારે સારો એવો માલ લીધો હોય, તો ભલા માણસ રોજ 10 રૂપિયા મૂકતો હોય ને, એ સોમવારે 100 રૂપિયા મૂકે. કેમ? માર્કેટ સારું ખુલે. હા, અને મને એમ થાય ભગવાન પણ એમ કહેતો હશે કે રૂપિયા 2-5 મૂકી અને 2-5 લાખ માગે છે. રૂપિયા 2-5 મૂકી 2-5 લાખ માગે છે. આ મારા બનાવેલા માનવી મને બનાવે છે. સાહેબ, આ ગમે તો તાલીઓ વગાડવાની. આ રામદેવ બાપાના યોગામાં નથી બેઠા આપણે. હમણાં ભગવાન અને માણસ બેવ એક જ જગ્યા ઉપર એક જ સમયે મળી ગયા, અને બેવને સાથે વિચાર આવ્યો કે મને બનાવવા વાળો મળી ગયો. તેને સમજાયું હોય એ તાલી વગાડજો. સમજાયું? ફરીથી કહું, ભગવાન અને માણસ બંને એક જ જગ્યા ઉપર એક જ સમયે મળ્યા, અને બેવને એક સાથે વિચાર આવ્યો કે મને બનાવવા વાળો મળી ગયો. થેન્ક યુ જેમને સમજાયું એમને. પણ આવો, હું હવે રવિભાઈ, આ ગીત પછી આપણે તપસ્વીની એન્ટ્રી લેશું. મારી એક રિક્વેસ્ટ છે કે આ ઉંમરમાં જેણે 13 ઉપવાસ સુધી, સાંભળજો, ખાસ સાંભળજો પ્લીઝ, 13 ઉપવાસ સુધી એ સામેથી એમ કહેતી હતી કે મારે સ્કૂલમાં તો જવું જ છે, હું ઘરે નહીં રહું. સાહેબ, આજે 1 તપ કરીને, 2 તપ કરીને, 8મ તપ કરીને પેટ પકડીને ઘરે બેસવાવાળા આ દીકરી પાસેથી શીખવા જેવું છે કે જેને 16 બત્તુના 16 ઉપવાસમાંથી 13 દિવસ સુધી તો સ્કૂલમાં ગઈ છે આ દીકરી. બસ આ એક ગીત લઈએ. આપ સૌ રેડી થઈ જાઓ, અને બધા જ મહેમાનોને રિક્વેસ્ટ કરીશ કે પહેલાં તપસ્વી રત્ના આગળ ચાલશે, અને પછી વાંચતે ગાજતે આ દીકરીને અહીંયા લઈ આવવાની છે. અહીંયા આવી અને તમારે જે મોજમાં અમારી સાથે જોડાવવું હોય, આપ સૌ સંઘવી પરિવાર સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ. જે શંખેશ્વરની વાત કરીને, તો ચાલો આપણે જાત્રા કરવા ચાલીએ શંખેશ્વર દાદાની, અને એમના દર્શન કરીએ. હો તમે આવજો રે શંખેશ્વર મોગામે, હો મારા પાર્શ્વ પ્રભુના નામે લખજો કાગળિયા. તમે આવજો રે, તમે આવજો રે શંખેશ્વર મુકામે, હું મારા પાર્શ્વ પ્રભુના નામે લખજો કાગળિયા. એમાં છાંટજો રે, એમાં છાંટજો રે કેસરના છાંટણિયા, હુઈમાં કંકુના છાંટણિયા લખજો કાગળિયા. તમે આવજો રે. શંખેશ્વરમાં આવો, આ સાચા દેવની ભક્તિ કરવા શંખેશ્વરમાં આવો. થઈ થઈ નાચજો રે, થઈ થઈ નાચજો રે પાર્શ્વ પ્રભુના ધારે, કોઈની ભક્તિના આધારે લખજો કાગળિયા. તમે આવજો રે.
પ્રભુના નામ લખજો કાગળિયા. અને ચાલો આપણે આપણા પ્રથમ તીર્થંકર એવા આદિનાથ દાદાને યાદ કરીએ. દાદા આદેશ્વરીજી, દાદા આદેશ્વરીજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. દાદા આદેશ્વરીજી, ઓ દાદા આદેશ્વરીજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મોર, કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મોર, કોઈ મૂકે ચપટી ચોખા, કોઈ મૂકે ચપટી ચોખા. દાદાને દરબાર, આહા દાદાને દરબાર. દાદા જીવ દાદા આદેશ્વરીજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. દાદા આદેશ્વરીજી, ઓ દાદા આદેશ્વરીજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. તાળીઓના તાલે. શેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મોર, શેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મોર, હું મૂકો ચપટી ચોખા, હું મૂકો ચપટી ચોખા. દાદાને દરબાર, આહા દાદાને દરબાર. દાદા બધાની તાળીઓના સાથે દાદા આદેશ્વરજી દૂરથી આવ્યા, તમે દર્શન દો સાથે મળીને. હું મૂકો ચપટી ચોખા, દાદાને દરબાર, આહા દાદાને દરબાર. આદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. દાદા આદેશ્વરજી, ઓ દાદા આદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. વીર વિજય ગુણ વીર લોને, વીર વિજય ગુણ ગાય, વીર વિજય ગુણ વીર લોને, વીર વિજય ગુણ ગાય. શત્રુંજયના દર્શન કરતા, આ શત્રુંજયના દર્શન કરતા આનંદ અપાર, આહા આનંદ અપાર. દાદા આદેશ્વરીજી, ઓ દાદા આદેશ્વરીજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. દાદા આદેશ્વરીજી, ઓ દાદા આદેશ્વરીજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો. ઓ દૂરથી આવ્યો દાદા દર્શન દો. ઓ દૂરથી આવ્યો દાદા દર્શન દો. ઊંચો તારો ડુંગરો રે ના, ઊંચો તારો ડુંગરો રે ના, હે ડુંગરિયામાં બેઠા દીના, હે
ઊંચો તારો ડુંગરો દેના અરે ડુંગરિયામાં બેઠા દીના કે મૂર્તિ એની જગમગ જગમગ થાય કે મૂર્તિ એની જગમગ જગમગ થાય પ્યારો પ્યારો આજી તારું નામ લાગે ગુરુવરને પધરાવો આજ એ સંગને તેડાવો આજ ગુરુવરને પધરાવો આજ સંગને તેડાવો આજ આજ મારે આંગણે આવ્યો છે રૂડો અવસરિયો જય જય બોલો તપસ્વીની જય જય બોલો જય જય બોલો જય જય બોલો તપસ્વીની જય જય બોલો કે ગુરુવરને પધરાવો આજે સંગને તેડાવો રાજ આજ મારે આંગણે આવ્યો છે રૂડો અવસરિયો જય જય બોલો તપસ્વીની જય જય બોલો જય જય બોલો હા જય જય બોલો તપસ્વીની જય જય બોલો મંગળ પ્રસંગ છે આ મંગળ પ્રસંગ છે મંગળ પ્રસંગ છે તપસ્યાનો રૂડો રંગ ચડ્યો છે મંગળ પ્રસંગ છે મંગળ પ્રસંગ છે આ મંગળ પ્રસંગ છે મંગળ
और एक बेला कृष्ण ना जाया भी होवे 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 हर जोगी रे हर जोगी और एक बेला बाबा ना जाया होवे 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 तारो तारो दर्शन कराय हरि पूजा कराय तारा दर्शन कराय हरि पूजा कराय हरि भक्ति में मस्त बनी जाय मूर्ति जो जोने कमी जाय मूर्ति जो जोने कमी सोने बनी वो जाय करो सोना हीरा भारत लो आम घट जो चमके करो सोना हीरा भारत लो आम घट जो चमके मुगट की ओर दूर डूबे हिरना मुगट की ओर दूर बने हिरना ए भूखल रो मन के आम घट जो चमके अरे आम घट जो चमके करो सोना हीरा भारत लो आम घट जो चमके अरे आम घट जो चमके દાદાના દર્શન કરવા દાદાના દર્શન કરવા દાદાના દર્શન કરવા હાથ જોડતા બોલ દાદાના દર્શન કરવા હાથ જોડતા બોલ બોલતા બોલે બોલતા બોલે બોલે દાદાના શુક્ર કરો દાદાના શુક્ર કરો રે બોલતા બોલ દાદાના શુક્ર કરો રે બોલતા બોલે
અને સૌ સાથે મળી તપસ્વી અમર રહો, તપસ્વીનો તપસ્વી તપસ્વીનો ઓ તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર. આગે આગે અમર રહો, કે આગેનો જય જયકાર. તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર. આગે આગે અમર રહો, કે આગેનો જય જયકાર. કે આગેનો જય જયકાર. એકસોને આશીર્વાદ, તપસ્વીનો જય જયકાર. કે આગે અમર રહો, કે આગેનો જય જયકાર. અરે એક, દો, તીન, ચાર. એક, દો, તીન, ચાર. કે આગે અમર રહો, કે આગેનો જય જયકાર. તપસ્વી અમર રહો, તપસ્વીનો જય જયકાર. કે આગેનો જય જયકાર. તપસ્વીનો જય જયકાર. કે આગેનો જય જયકાર. એટલે આવતા વર્ષે આપણે રવિભાઈની સાંજીમાં આવું જ છે અહીંયા માસક શમણ સીધું નાનામાં તો રમવાનું જ નહીં આપણે. ક્યાં બાત, થેન્ક યુ સો મચ. તમે આટલા બધા જે ભાવ ઉલ્લાસ સાથે અમારી સાથે જોડાયા, પ્રસંગને ઉત્સવમાં તમે કન્વર્ટ કર્યો છે, થેન્ક યુ. અને તમારી કોઈ ફરમાઈશ હોય તો પ્લીઝ અમને કહેજો, અમે તમને ચોક્કસ સંભળાવશું. હું રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ 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 બેસી જાઓ થોડી વાર માટે. પછી પૂરેપૂરો ટાઈમ તમને 1 વાગ્યા પછી અમે આપશું, પણ ત્યાં સુધી જો શક્ય હોય તો અમને માણજો. આવો, તમારી બહુ સરસ એક ફરમાઈશ તરફ આગળ વધીએ, પણ લાસ્ટ ટાઈમ એક રિક્વેસ્ટ કે પ્લીઝ તમે બધા જ પોતપોતાની સીટ લઈ લેજો. આપ સૌના હૃદયમાં વસ્તુ આ ગીત લઉં છું. ઉમ્મીદ કરું છું આપ સૌએ મારી સાથે જોડાશો. આદેશ્વર્યો મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાઓ જલાલી છે. હો જિંદગી કી કાળી છે ને આંખ રૂપાળી છે. હો જિંદગી કી કાળી છે ને આંખ રૂપાળી છે. આદેશ્વર્યનું મુખ મલકતા રૂપની પ્યારી છે, મંદિરોની નગરીમાં જાઓ જલાલી છે. હો જિંદગી આવડે છે ને સવાલ? ભાઈ માઈ જશે અમારા માસીની ખાસ ફરમાઈશ બે લાઈન એમના જ મોઢે સાંભળી. આદેશ્વર્યનું મુખ મલકતા રૂપની પ્યારી
શત્રુ જન ધીરા પાણી આ પાણી લઈ આવે ને સંગ તને નવરાવે એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે મંદિરોની નગરીમાં જાઓ જલાલી છે ઓ જિંદગી કાઢી છે ને આકરું પાડી છે મુજે પીકી કાઢી છે ને આકરું પાડી છે અહીં કહેનારા છે જાજા હા જાજા સાંભળનારા એક રિષભના રાજા કોઈ વાતો કરતા ગાતો છલકાતો કોઈ મારા જેવું આસો વાટ વાતો સાર કરે ઉદ્ધાર કરે એની પ્રીત નિરાલી છે મંદિરોની નગરીમાં જાઓ જલાલી છે ઓ જિંદગી કાઢી છે ને આખરું પાડી છે એક લગની સાથે વહેતો એક લગની સાથે વહેતો આત્મનું ઝરણું પાવન સરિતા પાસે પહોંચી લઈને શરણે આત્મ કેરો આ મનોરથ હજીએ ના પડ્યો સાચો સંગમ પ્રભુ સાથે હજીએ ના થયો સાચો સંગમ પ્રભુ સાથે હજીએ ના થયો રોજે રોજે નાનો ઝરણો હે રોજે રોજે નાનો ઝરણો ડુંગર ખોદે જા કોણ જાણે ક્યારે છૂટે છે કર્મનો આજ લગી તો ઉદ્યમ એનો સફળ ના થયો સાચો સંગમ પ્રભુ સાથે હજીએ ના થયો એ દિશામાં રેલો મારો હજીએ ના ગયો સાચો સંગમ પ્રભુ સાથે હજીએ ના થયો હજીએ ના થયો હજીએ ના તો એક લાસ્ટ 5 મિનિટ મને આપો, પછી તમારી જે કંઈ ફરમાઈશ હોય, તમારે અહીંયા સ્ટેજ પર આવવું હોય તમે પ્લીઝ આવજો. પણ આ બધા જ શબ્દો કેયા માટે હું બોલવા માંગુ છું. તો રવિભાઈ 2 મિનિટ તમે પણ આવી જાઓ ને, પછી તમે ફ્રી છો. દાદી ક્યાં ગયા? દાદી તો આ રહ્યા. નાની ક્યાં છે? અરે વાહ, શું વાત છે. અને જયશ્રીબેન અને દાદા નાના ક્યાં છે? હાજર છો ને બધા? ક્યાં વાત છે. ઓકે, કાઉન્ટ થઈ ગયું.
થઈ ગયું કાઉન્ટ કે બાકી છે? બાકી છે? બેસી જા, 5 મિનિટ પછી તને ટાઈમ આપો. બેસી જા બાજુમાં બેસ, જલ્દી ટાઈમ નથી ભાઈ. આ લોકોનો એક સરસ ફોટો લેજો પ્લીઝ. બેસી જાઓ ફાસ્ટ. પૂર્વી ભાભી, એટલે ઘરના લોકો જ નથી સાંભળતા, બોલો થોડી ચાલશે એવું. બેસો સર પ્લીઝ. પાછળ જે અલગ ડાયરો જામ્યો છે સર, 5 મિનિટ આપો ને બધા. મામા યશ મામા આવો ને પ્લીઝ. 5 મિનિટ એ તમારી સામે મૂકવી છે. પ્રદૂષણ પહેલાના થોડા દિવસો પહેલા જ કેયાના મનમાં એક વિચાર આવ્યો કે આ પ્રદૂષણમાં કાંઈક તો તપ કરવા જ છે, પણ શરૂઆત કેવી રીતે કરવી. એટલે કેયાએ પહેલા જઈને મમ્મીને કીધું કે મમ્મી શું કરું. પણ મમ્મી તો મમ્મી હોય ને, ચિંતા તો થાય જ. એટલે વધારે મોટી વાત તો થાય નહીં. એટલે મમ્મીએ સાંત્વના આપી, થોડુંક ટ્રાય કરી કે એ ફરી જતી હોય વાતથી, તો હું પૂરેપૂરી પહેલા એ ટ્રાય કરું. પ્લીઝ બેટા 5 મિનિટ પ્લીઝ. કે આ 5 મિનિટ. હા, મમ્મીએ ટ્રાય કરી કે એનું મન ફરાવી શકાય તો ફરાવી દઈએ આપણે. તો કેયાએ પણ પોતાનું મન ફેરવી તો નાખ્યું, પણ નાની પાસે જતી રહી. નાની ભાભી, ઓ ભાભી થોડું જીવ દયા જેવું રાખો ને મારા પર. નાની પાસે ગઈ એટલે કેયાએ ફરીથી આ જ ફરમાઈશ મૂકી કે સૌથી મોટું 28 દી તપ કયું. એટલે નાની કે 16 ભક્તું. તો કે એનાથી મોટું શું થાય? તો કે માસક શમન. તો કેયા કે મારે કરવું છે આપણે. પણ નાની કે આ દીકરી સ્કૂલમાં જાય, રોજ ટ્યુશન્સ હોય, માસક શમનની પરમિશન તો અત્યારે ના આપી શકાય. એટલે નાનીએ પણ વાત ફેરવી કે બેટા એક કામ કરીએ તો, એકાશનું બ્યાસનું કરીએ તો. એટલે પાછો કેયાએ પોતાની સફર બદલી નાખી. હવે કેયા મમ્મીને એમ કે છે કે મને મહાસતી પાસે લઈ જા. મહાસતી પાસે જઈને પણ આ જ ફરમાઈશ કરી. ત્યારે મહાસતીએ એમ કીધું કે એક કામ કર, તે 28 કરી લીધી છે ને, તો હવે 9 ઉપવાસ કર. કેયા કે હું નાનામાં નથી રમતી. તો કે 11 કર. તો કે એમાં હું +5 કરું તો કેટલું બાકી રહે? ખાલી મારે 5 ઉપવાસ જ વધારે કરવાના છે ને. આ દીકરીએ મહાસતીજીના કહેવા પ્રમાણે 9 નહીં, 11 નહીં ને સીધી 16 ની જ ભાવના રાખી. અને 16 માંથી 13 દિવસ સુધી આણે સ્કૂલમાં એક બી દિવસ પાડ્યો નથી. કન્ટિન્યુ રોજ 13 દિવસ એ સ્કૂલમાં જતી હતી. દિલથી તાલીઓ વગાડજો સર બધા. આજે કોઈને એમ કહીએ ને કે સાહેબ એક ઉપવાસ તો કરો, તો કે મને ચા વગર ન ફાવે, નહીતર તો હું કરી લેત. કે જે દીકરીને શું હોટલમાં જવાનું મન નહીં થતું હોય, સેન્ડવિચ અને પાઉંભાજી જેના ફેવરેટ છે, 16 દિવસના તપસ્યામાં મમ્મીએ એને 16 દિવસ પછી પૂછ્યું કે આ 16 દિવસમાં તને એવું કંઈ યાદ આવ્યું? એણે દિલથી કીધું મને આવી કાંઈ વસ્તુ યાદ નથી આવી. સાહેબ આને તપસ્યા કહેવાય. વાહ. નાની કહે છે કે આ 16 પ્રદૂષણ પહેલા. ઓકે. જ્યારે એને ઉપવાસની શરૂઆત કરી, પ્રદૂષણ આવ્યા નહોતા, પણ મમ્મી પપ્પાથી તો હોટલ વગર રહેવાય નહીં. મમ્મી પપ્પા સાથે ગઈ ખરી, પણ ઉપવાસના દિવસમાં પણ એની કોઈ એવી ઈચ્છા નથી થઈ કે ચાલને હવે આટલા ઉપવાસ તો થઈ ગયા ને, થોડુંક તો ખવાય. પણ સાહેબ સાચો તપ આ છે, ખરેખર આ છે કે જ્યારે તમે તપ આરાધના કરતા હો ને, ત્યારે ખરેખર મન તમારું ભગવાનમાં હોવું જોઈએ, ભાણામાં ન હોવું જોઈએ સાહેબ. આ સાચો તપ છે. હા. અને આ 5-6 દિવસની તપસ્યાના પૂરા થયા એટલે ફેમિલી લોકોએ નક્કી કર્યું કે ચલો હવે ધીમે ધીમે બધાને આપણે કહીએ. તો એની પહેલી ફરમાઈશ હતી કે મારા મેહુલ ચાચુને મારે કોલ કરીને કેવું છે. મેહુલ ચાચુ ક્યાં છે? મેહુલની જેમ કરજો અને અહીંયા આવો સર. હવે મેહુલભાઈ, એક વખત મેહુલભાઈ માટે દિલથી તાલીઓ એટલા માટે વગાડો કે જ્યારથી એમને ખબર પડી હતી ત્યારથી કેયાએ શરત રાખી હતી
કે તમારે કમ્પલસરી મને રોજ સાંજે મળવા અથવા દિવસમાં એકવાર મળવા આવવાનું, ન આવ્યા તો બહુ મોટી પેનલ્ટી લાગશે. અને પેનલ્ટી આજે મેહુલભાઈ કંઈક આપવા માગે છે, પણ પેનલ્ટીમાં એવું છે કે એમની પ્રેમ, એમની લાગણી સાથે બહુ સરસ એક ગિફ્ટ લઈને કેયા માટે આવ્યા છે. મેહુલભાઈ, પોસિબલ હોય તો તમારા ફેમિલી સાથે તમે સ્ટેજ પર આવો અને એ ગિફ્ટ તમે કેયાને આપો, એવી મારી રિક્વેસ્ટ છે. બીજી વાત, મેહુલભાઈ આવે ત્યાં સુધી કે રવિભાઈ, એક વ્યક્તિ એવું હતું કે જે નાના દીકરાએ કેયાને જોઈને, જે જૈન નથી તો પણ એને એકાસણું કર્યું. એ કોણ? યશ. ક્યાં છે યશ? આવ્યો છે અહીંયા? ક્યાં છે? હાથ ઉપર કરો. કે અરે ક્યાં, યશ પણ આવશે મેહુલ સાથે ઉપર. જૈન નથી, બરોબર? અચ્છા, મમ્મી ઓકે, હાફ હાફ છે, 50-50. બટ આ દીકરીને જોઈને એને એમ થયું કે આ 16 કરી શકે તો હું એકાશણું કેમ ન કરી શકું. એણે પણ એક ડગલું માંડ્યું છે. યશ માટે પણ એક વખત તાલીઓ થવી જોઈએ સાહેબ. તો હું રિક્વેસ્ટ કરીશ મેહુલભાઈ, ફેમિલી સાથે આપ ઉપર આવજો. યશ, તમે પણ ઉપર આવજો. અને ભાવિ તપસ્વી, તમે સ્ટેજ ખાલી કરી આપજો. હવાડામાં આવે છે. આપણે દાદા દાદીના સંસ્કાર હોય, નાના નાનીનો સંસ્કાર હોય ને, ત્યારે દીકરી 28 ને 9 ઉપવાસ કે 11 ને સીધા 16 ઉપવાસ કરી શકે. તો આજના દિવસે મારી રિક્વેસ્ટ છે, તો દાદા દાદી તમે ઉપર આવજો અને નાના નાની પણ તમે પણ ઉપર આવજો. બધાને રિક્વેસ્ટ કરું છું 2 મિનિટ માટે તમે ફેમિલી મેમ્બર્સને જેમનું પણ નામ લીધું પ્લીઝ ઉપર આવજો. કળિયુગનો શ્રવણ શું લખજો? કળિયુગનો શ્રવણ. આખો દિવસમાંથી આપણે 2-3 કલાક મોબાઈલ પર હોય ને, આટલું એક વખત ટાઈપ કરજો. આજે દીકરો તમને YouTube પર જોવા મળશે ને સાહેબ. થોડા વર્ષો પહેલાની વાત છે કે એ દીકરાની માં પણ આંધળી છે અને દીકરો નાનો હતો ને ત્યારે ડોક્ટરે એમ કહ્યું હતું કે આ દીકરો તમારો બચશે નહીં. ત્યારે એ આંધળી માએ બાધા લીધેલી. તમને ખ્યાલ હોય ને તો વૈષ્ણવમાં 4 ધામ થાય, એ લોકોમાં 4 ધામ થાય. ત્યારે માએ છે ને બાધા લીધેલી કે મારો દીકરો જો બચી ગયો ને તો હું 4 ધામ કરીશ. અને દીકરો બચી ગયો, પણ મા પાસે નહોતા પૈસા અને નહોતી દ્રષ્ટિ. પણ મા કે હવે 4 ધામ કરવા કેવી રીતે? એ દીકરો મોટો થયો, એને ખબર પડી કે માએ મારી માટે બાધા લીધેલી અને બાધા બાકી છે. એ કળિયુગના શ્રવણે આજના દિવસોમાં કાવડ બનાવ્યું હતું. કાવડ એટલે તમને ખ્યાલ હશે, બરોબર? કાવડમાં એક તરફ માને બેસાડી અને બીજી તરફ બીજા કાવડમાં જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એ લઈને એ દીકરાએ 4 ધામ કરાવવા સહેલા નથી હે સાહેબ. તમે એવું નહીં વિચારતા કે અહીંયાથી બોરીવલી વિદાર સુધી ગયા એટલે 4 ધામ થઈ ગયા. આ 4 ધામ કરવા માટે કેટલા મહિના લાગ્યા. અને કાવડમાં આંધળી માને લઈને નીકળેલો એ દીકરાને ખબર નહોતી કે કયા ગામમાં મારી માને હું શું જમાડીશ, રાતે ક્યાં સુવાડીશ. પણ તમે જોજો YouTube પર, ગામમાં જ્યાં ગયો છે ને ત્યાં ગામના લોકોએ એની માની 3 પ્રદક્ષિણા આપી હતી કે તમને આવો દીકરો મળ્યો, અમને પણ મળે ને, એવી ભાવના પ્રભુને વાવજો સાહેબ. આજના કળિયુગમાં પણ આવા શ્રવણો થાય છે. તો મેં રવિભાઈને પણ જોયા છે કે એમના હૃદયમાં પણ પેરેન્ટ્સ માટે એટલી લાગણીઓ છે. તો બહુ સરસ ગીત અમે આ સંઘવી ફેમિલી માટે અહીંયાથી સ્પેશિયલી તમારી માટે અમે આ સોંગ લઈએ. करते हैं प्यार हम एक दूसरे पे, दिल बेकरार हम एक दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम, है तैयार हम. फूलों में खुशबू है वो है दिल में
साथ हैं जन्मों के साथ हम साथ साथ हैं जन्मों के साथ हम साथ साथ हैं।
અહીંયા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પછી આપણને સમય ઓછો પડશે, તો આપ સૌ પ્રિયાના ફ્રેન્ડ્સ, કઝિન્સ, રવિભાઈ, ભાભીના બધાના ફ્રેન્ડ્સ, કઝિન્સ જે પણ અહીંયા હાજર હો, પ્લીઝ અમારી સાથે જલ્દી જોડાઈ જજો. અને સાથે આપ સૌને સંઘવી પરિવારનું એક મીઠું આમંત્રણ છે કે જે કોઈ મહેમાનોને કદાચ મોડું થતું હોય અને લંચ લેવા માટે જવું હોય તો એની વ્યવસ્થા નીચે છે. લંચ શરૂ થઈ ગયું છે. કદાચ કોઈ મહેમાનને મોડું થતું હોય અને જવું હોય તો આપ ચોક્કસ લંચ માટે પધારી શકો છો. થેન્ક યુ. थन गणिता जन जन ना हईरे आज हरकनी हेली रे हरिदेवोनी दुनिया बन जाजे थई जुओ ने घेली रे हेज भीतर ताला वेली रे आवाना प्रभु वर वेली रे के भगवन ना जन जननी वेला अलबेली रे रंग जाम शेर भक्ति रंग जाम शेर प्रभु आवशेर मारा प्रभु आवशेर रंग जाम शेर भक्ति रंग जाम शेर प्रभु आवशेर मारा प्रभु आवशेर हे केसर तिलक लगावो भावने जगावो केसर तिलक लगावो भीतर भावने जगावो परि भीतर में भावो आवो नर नार राज गावो संगीत साज मारा जिन राज ने बधावो आवो नर नार राज जिन वर भक्ति ने काज अनहद नाद आज गावो चढ़शे भाव तारा जिन वर भक्तो नारा परमानंद पाम शेरे पाम शेर
દેવલાલી માં મારા દેવાને માં પ્યારા દેવાધિદેવ આવશે રે મારા શિવપુર શિરતાજ મારા રાજાધિરાજ ઓ મારા જીનવરી રાજ રાજ રાજાધિરાજ દીવ દેવલાલી માં પધારે તોરણ દ્વાર પર ચડાવો શેરીઓ રંગથી સજાવો તોરણ દ્વાર પર ચડાવો શેરીઓ રંગથી સજાવો રંગે રંગાવો આવો આવો નરનાર રાજ ગાવો શરણાઈ સાજ મારા જીન રાજને વધાવો આવો નરનાર રાજ જીન પર ભક્તિ ને કાજ અનહદ નામ રાજ ગાવો આવો નરનાર રાજ ગાવો સંગીત સાજ મારા જીન રાજને વધાવો આવો નરનાર રાજ જીન પર ભક્તિ ને કાજ અનહદ નામ રાજ ગાવો सिद्धिताप सिद्धिताप सिद्धिदायक सिद्धिताप 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 सिद्धिदायक सिद्धिताप करवो ताप सिद्धिनो आत्मनी शुद्धिनो करवो ताप सिद्धिनो आत्मनी शुद्धिनो कर्म बंधन तोड़वा तपनाद वगाड़वो सिद्धिताप सिद्धिताप सिद्धिदायक सिद्धिताप 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 सिद्धिदायक सिद्धिताप छाया छे प्रभु आदिनी प्रेरणा छे गुरुवરની छाया छे प्रभु आदिनी प्रेरणा छे गुरुवરની देव गुरुनी कृपा धरी માંડવું આ તપ રે માંડવું આ તપ રે સિદ્ધિતાપ સિદ્ધિતાપ સિદ્ધિદાયક સિદ્ધિતાપ 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 સિદ્ધિદાયક સિદ્ધિતાપ
हरि दे सिद्धि दे अष्टम निधि दे वंश बुद्धि दे वासवानी मेरे हृदय में ज्ञान दे चित्त में ज्ञान दे मैं बता दे पुरानी मेरे दुख सब दूर कर सुख भरपूर कर आशा सब पूर्ण कर दास जानी तेरा सत्संग पे हित दे हित दे माँ भवानी मेरे दुर्गानी माँ भवानी मेरे दुर्गानी माँ भवानी આશીષ સ્નેહાબેન અમે બધા આગળ હતા પણ આ કલાકાર મિત્રો વગર અમે અધૂરા છીએ તો મારા મિત્રો માટે ફ્રેન્ડ્સ માટે દિલથી તો તાળીઓ વગાડ્યો દીપેશ મકવાણા વિનય ચોટલિયા તુષાર વોરા અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડ્યો અમારા ખાસ મિત્ર રાજુભાઈ ઓપરેટર માટે થેન્ક યુ એવરીવન અને સ્પેશિયલ થેન્ક્સ હું સંઘવી પરિવારને કરું છું કે જ્યારે બી રૂડો અવસર હોય છે ત્યારે આપ મને હંમેશા યાદ કરો છો અને મને પણ આ પરિવારમાં આવું હંમેશા માટે ગમે છે થેન્ક્સ તો હું મારા કાકા કાકીને પણ કહું છું એટલે કે ઉર્વીબેનના સાસુ અને સસરાને કે આટલા સરસ ફેમિલી સાથે તમે મને ઓળખાણ કરાવી થેન્ક યુ રવિભાઈ થેન્ક યુ સો મચ અને ફરી આવા શુભ પ્રસંગોમાં આપણે મળતા રહીશું થેન્ક યુ પ્રેરણા છે ગુરુવરની દેવ ગુરુની કૃપા ધરી માંડવું આ તપરે માંડવું આ તપરે સિદ્ધિ તપ સિદ્ધિદાયક સિદ્ધિ તપ સિદ્ધિદાયક સિદ્ધિ તપ સત્વશાળી તપધારક નામ મુખડા મલકાતા રે શાસન દેવી પરોક્ષ રૂપે આપે સહુને શાતા રે સત્વશાળી તપધારક નામ મુખડા મલકાતા રે શાસન દેવી પરોક્ષ રૂપે આપે સહુને શાતા રે જય ઘોષ તપનો કરીને મારે જાવું મોક્ષ દ્વારે જાવું મોક્ષ દ્વારે સિદ્ધિ તપ સિદ્ધિદાયક સિદ્ધિ તપ સિદ્ધિદાયક સિદ્ધિ તપ